અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એઆઈએમઆઈએમ અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી લડશે। એઆઈએમઆઈએમ આ વખતે અમદાવાદમાં 12 વોર્ડમાં ચૂંટણી લડશે। ગઈ ચૂંટણીમાં 4 વોર્ડમાં 17 ઉમેદવાર જીત્યા હતા। ગઈ વખતે જમાલપુર વોર્ડની તમામ 4 બેઠક જીતવામાં આવી હતી। ગઈ વખતે મક્તમપુરા વોર્ડની 3 બેઠક પણ જીતી હતી। આ વખતે લાંભા, વટવા, દાણીલીમડા, બહેરામપુરામાં એઆઈએમઆઈએમ ચૂંટણી જંગમાં ઝંપલાવશે। ખાડિયા, શાહપુર, દરિયાપુર, ગોમતીપુર અને રખિયાલમાં પણ લડત આપશે। મક્તમપુરા અને સરખેજમાં પણ એઆઈએમઆઈએમની એન્ટ્રી થઈ છે। કોંગ્રેસનું ગણિત બગાડી શકે છે એઆઈએમઆઈએમ। સંવાદદાતા મોનિકા રાજપૂત જોડાઈ ચૂક્યા છે। વધુ વિગતો તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। મોનિકા, અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને હવે આ ખૂબ જ મોટા સમાચાર કહી શકાય કે એઆઈએમઆઈએમ આ વખતે ચૂંટણી જંગમાં ઝંપલાવશે। કોંગ્રેસના ગણિત પર સૌથી મોટો ફટકો પડી શકે છે આ સમાચારથી। બિલકુલ તે તોરલ જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જ્યારે પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જ્યારે વાત કરવામાં આવે તો જે અલગ અલગ જે પાર્ટીઓ જે છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, તમામ જે પાર્ટીઓ જે છે પોતાના વોર્ડની જે સેન્સ પ્રક્રિયા જે છે શરૂ કરી દેવામાં આવી છે। તેમાં જે સૌથી હવે મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે જે આ વખતે મીમ પાર્ટીની જ્યારે વાત કરવામાં આવે તો તેઓ પણ જે છે 12 જેટલા વોર્ડમાં પોતાના ઉમેદવાર ઉતારવાનું તેઓ લોકોએ નક્કી કરવામાં આવ્યું છે। જે પ્રમાણે વર્ષ 2021માં સ્થાનિક સ્વરાજની જ્યારે ચૂંટણી યોજાઈ હતી તો આ ચૂંટણીમાં જે 4 જેટલા વોર્ડમાં જે છે તેઓએ પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા અને જેમાંથી 7 જેટલા ઉમેદવારોની જીત થઈ હતી। જેને લઈને હવે આજે છે મીમ પાર્ટીએ આ વખતે નક્કી કર્યું છે કે 12 જેટલા વોર્ડ જે છે જેમાં લાંભા, વટવા, દરિયાપુર, ગોમતીપુર, રખિયાલ, ખાડિયા સહિતના જે વોર્ડ જે છે તેમાં 12 જેટલા વોર્ડનો સમાવેશ થાય છે। આ 12 જેટલા વોર્ડમાં જે છે પોતાના ઉમેદવાર તેઓ ઉતારવાના છે અને જો પોતાની જીત થશે તેવો પણ દાવો કરવામાં આવી રહ્યું છે। અને બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે હવે આજે આખું જે સમીકરણ જ્યારે આપણે સમજીએ તો એમાં વાત કરવામાં આવે તો આ જે મીમ પાર્ટી જ્યારે લડશે ત્યારે જ આમાં જે કહી શકાય કે સીધી અસર જે છે કોંગ્રેસને પડી શકે છે। કારણ કે એક તરફ કોંગ્રેસ દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ જે છે પોતાના જે ઉમેદવારો ઉતારશે તો જે પ્રમાણે તેઓ લોકોની ગત વર્ષે જે છે ઓછી સીટ હતી તો આ વખતે તેઓ પણ જે છે પોતાની સીટમાં વધારો થઈ શકે છે તેઓ પણ કહી રહ્યા છે। પણ એની સામે જ્યારે મીમ પાર્ટી જે છે પોતાના ઉમેદવારો જ્યારે ઉતારશે તો જે સીધી અસર જે છે કોંગ્રેસને પડી શકે છે। તોરલ, બિલકુલ મોનિકા, તમામ જાણકારી માટે ખૂબ ખૂબ ધન્યવાદ। તો એઆઈએમઆઈએમ અનેક બેઠકો પર ચૂંટણી જંગમાં ઝંપલાવશે તેવી જાણકારી સામે આવી રહી છે। મતોના ધ્રુવીકરણની પૂર્ણ સંભાવનાઓ અને શક્યતાઓ હવે પ્રબળ બની રહી છે।